કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે બજારમાં કન્સોલિડેશન નિફ્ટી નીચલા સ્તરેથી રિકવર થઈને 25,000ને પાર બંધ. બેંક નિફ્ટીમાં પણ નીચલા સ્તરેથી જોવા મળ્યો સુધારો, તો મિડ કેપ અને સ્મોલ કેપમાં આઉટ પરફોર્મન્સ રહ્યું યથાવત. ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ है। जो कुछ भी हुआ है वह सिर्फ एक ट्रेलर मात्र था। अब समय आएगा, जब भी सही समय आएगा तो हम पूरी पिक्चर भी दुनिया को दिखाएंगे. रक्षा मंत्री राजनाथ सिंहे भूज एरबेसમાં વધાર્યો જવાનોનો જોશ. કહ્યું, ઓપરેશન સિંદૂર હાલ ખતમ નથી થયું. જે કંઈ પણ થયું તે માત્ર ટ્રેલર હતું. યોગ્ય સમય પર પૂરું પિક્ચર બતાવશે. જેટલી વારમાં માણસ નાસ્તો પૂરો કરે તેટલી વારમાં ઓપરેશન સિંદૂર પૂરું કર્યું છે. ન્યૂઝ 18ના મંચ પર જળશક્તિ મંત્રી પાટીલનું મોટું નિવેદન. કહ્યું, પાકિસ્તાનને ટીપું પાણી નહીં મળે, જરૂર પડશે તો ડેમ બનાવીશું. પાકિસ્તાનથી હમદર્દી પર તુર્કી વિરુદ્ધ સમગ્ર દેશ સ્વદેશી જાગરણ મંચનું પ્રદર્શન. દિલ્હીમાં તુર્કી અને અઝરબૈજાન સાથે કારોબારને બોયકટ કરવા પર અલગ રાજ્યોના પ્રમુખ વેપારી નેતાઓની થઈ બેઠક. જમ્મુ કાશ્મીરમાં 2 એન્કાઉન્ટરમાં 6 આતંકીઓના ખાત્માને સેના અને પોલીસે જણાવ્યું મોટું અભિયાન. કહ્યું, ઇનપુટ દ્વારા મળેલી જાણકારી બાદ ઊંચાઈ પર છુપાયેલા આતંકીઓને કર્યા ઠાર. આગળ પણ આતંકીઓનો આવો જ થશે અંજામ. કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમનું ઇન્ડિયા બ્લોક પર મોટું નિવેદન. કહ્યું, ગઠબંધન યથાવત રહેવા પર મને છે શંકા. બીજેપીની જેમ બીજું કોઈ સંગઠિત દળ નથી. નિવેદન બાદ બીજેપીનો વિપક્ષ પર હુમલો. અને રાજ્યમાં આગામી 7 દિવસ થંડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પડી શકે છે વરસાદ.